નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વ દર્શક મિત્રોનું મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચારો વિશેની વાત કરીશું। અને એની પહેલા જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। નીચે જે કાળા કલરની સબસ્ક્રાઇબની ઘંટી આવેલ છે એને દબાવી નાખજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો। તો મિત્રો, આજે આપણે આજના સૌથી પહેલા સૌથી મોટા ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવક શરૂ થઈ ગઈ છે। મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં ઇતિહાસમાં પહેલીવાર 20 કિલો જીરાનો ભાવ મિત્રો 43,551 રૂપિયા બોલાયો છે। જે બાદ મિત્રો ખેડૂત અને વેપારીને હાર તોડા કર્યા હતા અને પેંડા ખવડાવીને મિત્રો મીઠું મોં કર્યું હતું। જો કે મિત્રો, ગયા વર્ષે જીરાના ભાવ મિત્રો 36,001 રૂપિયા બોલાયો હતો। ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો 4 મણ નવા જીરાની આવક થઈ હતી અને આ જીરાનો મિત્રો મુહૂર્તનો 20 કિલોનો ભાવ 43,551 રૂપિયા સુધીનો ભાવ ગયો હતો। ગયા વર્ષે મિત્રો નવા જીરાના મુહૂર્તમાં 20 કિલોનો ભાવ મિત્રો 36,001 રૂપિયા સુધીનો બોલાયો હતો। ત્યારબાદના સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો, ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસ એક ચિંતાનો વિષય બની ગયો છે। મિત્રો, દેશમાં 7 મહિના બાદ કોરોનાના સૌથી વધુ 797 કેસ નોંધાયા છે। મિત્રો, દેશમાં સક્રિય કેસ વધીને 4,091 થઈ ગયા છે। કેરળમાં મિત્રો આજે સૌથી વધુ 5ના મોત થયા છે, જ્યારે મિત્રો મહારાષ્ટ્રમાં 2 અને તમિલનાડુમાં 1 દર્દીનું મોત થયું છે। મિત્રો, છેલ્લે 29 મે 2023ના રોજે કોરોનાના 865 કેસ નોંધાયા હતા। ત્યારબાદ મિત્રો કોરોનાનો ફૂલો ધીમો પડ્યો હતો। જો કે મિત્રો હવે દેશમાં કોરોનાના કુલ 4,091 કેસ એક્ટિવ છે, જેમાં મિત્રો JN1ના 145 કેસ નોંધાયા છે। ત્યારબાદના સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો, દેશના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને અને ખેતીમાં વિકાસ કરી શકે તે માટે મિત્રો સરકાર દ્વારા ઘણી યોજનાઓ દ્વારા સહાય આપવામાં આવે છે। આવી જ મિત્રો એક યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવે છે, જેમાં મિત્રો ખેતીની જમીન પર માત્ર 7% જેવા નજીવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે। અને આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને ટૂંકા ગાળા માટે લોન આપવામાં આવે છે, જેથી મિત્રો તેઓ ખેતી માટે જરૂરી સાધનો ખરીદી શકે છે અને અન્ય ખર્ચાઓને પણ પહોંચી શકે છે। આનો એક કાયદો એ છે કે મિત્રો ખેડૂતોને આ યોજના હેઠળ મળતી લોન પર બહુ વ્યાજ ચૂકવવું પડતું નથી। મિત્રો, ખેડૂતો તેમની જે જમીન છે એના ઉપર મિત્રો 7%ના વ્યાજ દરે મિત્રો લોન લઈ શકે છે। તો મિત્રો, આજના સોનાના બજાર વિશેની વાત કરીએ તો મિત્રો, રોકાણકારોને વર્ષ 2023માં સોનાએ 15% રિટર્ન આપ્યું છે અને મિત્રો આગામી વર્ષ 2024માં પણ સોના દ્વારા સારા વળતરની અપેક્ષા છે। યુએસ સેન્ટ્રલ બેંક ઓફ ફેડરલ રિઝર્વ તેના અત્યાર સુધીના સૌથી વધુ આક્રમક વ્યાજદર વધારવાના કાર્યક્રમના અંતનો સંકેત આપ્યો છે। મિત્રો, હાલ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ મિત્રો તૂટક ઘટાડો થવાની પણ શક્યતાઓ જળવાઈ રહી છે। મિત્રો, સોના માટેના મુખ્ય સપોર્ટ લેવલ મિત્રો 59,000 અને 500 અને 58,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામે છે। ભાવમાં મિત્રો ઘટાડો ખરીદારોને આકર્ષી શકે છે। તેના કારણે મિત્રો વર્ષ 2024માં પણ ભાવ લગભગ મિત્રો 72,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી વિકૃતિ ઊંચી સપાટીએ પહોંચી શકે છે। તો મિત્રો, આજના હવામાન સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, રાજ્યમાં ફરી ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી શકે છે। રાજ્યમાં મિત્રો ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે। મિત્રો, આજથી 3 દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે, જેની સીધી અસર મિત્રો ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, આગામી 1 થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ મિત્રો હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો સામાન્ય લોકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, રાજસ્થાનમાં સરકાર બનતાની સાથે જ ભાજપે મિત્રો પોતાના ઘોષણપત્રના વચનો પૂરા કરવાનું શરૂ કરી દીધું છે।
મિત્રો, રાજ્ય સરકારે સૌથી પહેલા સસ્તા સિલિન્ડર આપવાનો પ્રયાસ કર્યો છે. મિત્રો, મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે આ અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે મિત્રો, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 1 જાન્યુઆરી 2024 થી 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવામાં આવશે અને આ યોજનાનો અમલ ઠરાવ પત્રના વચન મુજબ મિત્રો કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો, રાજકોટના 3 વિસ્તારોમાં દીપડાનો ભય જોવા મળી રહ્યો છે. મિત્રો, શહેરના 3 વિસ્તારોમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. વન વિભાગે મિત્રો દીપડાને પકડતા 2 જગ્યાએ પાંજરા મૂક્યા છે. વાગોડટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટ વિસ્તારોમાં દીપડો જોવા મળ્યો હતો. લોકોમાં મિત્રો ભયનો માહોલ પણ ઊભો થયો છે. મિત્રો, વન વિભાગે રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવે છે. તેમજ મિત્રો નોનવેજનો કચરો જાહેરમાં ન ફેંકવામાં પણ સૂચના આપવામાં આવી છે. મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારોમાં દીપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ પણ છવાયો છે. ત્યારબાદ મિત્રો, હાલના સમયમાં ઉત્તરાયણનો તહેવાર મિત્રો નજીક આવી રહ્યો છે અને અત્યારે મિત્રો ગુજરાતના સુરત અને રાજકોટ શહેરમાં મિત્રો પોલીસ કમિશનર દ્વારા મિત્રો જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મિત્રો, ગુજરાતના સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનરે મિત્રો જાહેરનામું બહાર પાડ્યું છે. તે અનુસાર મિત્રો ચાઇનીઝ દોરી તક્કલ વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. ધાબા પર મિત્રો લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેર રસ્તાઓ પર મિત્રો પતંગ ઉડાડી શકાશે નહીં અને મિત્રો ઓનલાઈન વેચાતા ચાઇનીઝ માજા પ્લાસ્ટિક દોરી પર મિત્રો બેન મુકાયો છે. જેમાં મિત્રો ગ્લાસ, કોટકેટ, નાયલોન થ્રેડ, ચાઇનીઝ ક્રાય લેન્ટન વેચી શકાશે નહીં અને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે મિત્રો કાયદેસરની પણ કાર્યવાહી થઈ શકે છે. આ જાહેરનામું મિત્રો માત્ર ગુજરાતના સુરત અને રાજકોટ જિલ્લા માટે બહાર પાડવામાં આવ્યું છે. ખેડૂતો માટે બજેટ 2023માં સારા સમાચાર આવી શકે છે. નાણામંત્રી મિત્રો નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજે બજેટ રજૂ કરશે અને મિત્રો આગામી 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે. તેથી મિત્રો સરકાર ખેડૂતોને ભેટ આપીને ખુશ કરવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો આ વખતે બજેટમાં અન્ય કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં, પરંતુ મિત્રો ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે. ખેડૂતો માટે મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે. PM કિસાન સન્માન નિધિ યોજનામાં મિત્રો દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં મિત્રો 2000 રૂપિયા મળે છે અને કુલ મિત્રો ખેડૂતોને આ યોજનામાં મિત્રો 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો મિત્રો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3ના બદલે 4 થઈ શકે છે. એટલે કે મિત્રો એક હપ્તો વધી શકે છે. હાલ મિત્રો દર 4 મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે, પરંતુ મિત્રો આ જાહેરાત બાદ તે દર 3 મહિને આપવામાં આવી શકે છે. જો હપ્તાની સંખ્યામાં વધશે તો મિત્રો ખેડૂતોને દર 3 મહિને 2000 રૂપિયા મળશે. એટલે કે મિત્રો ખેડૂતોને વાર્ષિક 8000 રૂપિયા આપવામાં આવશે, જે પહેલા મિત્રો અત્યારે 6000 રૂપિયા આપવામાં આવે છે. તો મિત્રો આ બજેટમાં ખેડૂતો માટે આ જાહેરાત થશે તો મિત્રો ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. ત્યારબાદ મિત્રો કૃષિ ક્ષેત્રમાં ડ્રોન એક આધુનિક સાધન છે, જેના ઉપયોગ દ્વારા મિત્રો ખેડૂતો તેમની મહેનત અને સમય બંનેની બચત કરી શકે છે. આ સાથે જ મિત્રો પાકના નુકસાનનું મૂલ્યાંકન પણ કરવામાં મદદરૂપ થાય છે. ખેડૂતો તેમના ઉપયોગથી મિત્રો પાકના સ્વાસ્થ્ય પર નજર રાખી શકે છે. નીંદણ અને જંતુઓથી પ્રભાવિત વિસ્તારોને પણ ડ્રોનના ઉપયોગથી શોધી શકાય છે. મિત્રો મોદી સરકાર કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપી રહી છે. તેથી મિત્રો એગ્રી ડ્રોનની ખરીદી માટે મિત્રો 75% સબસિડી પણ આપી રહી છે. ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્થાનક યુવાનો, SC/SC કેટેગરી અને મહિલાઓ ખેડૂતો તેનો લાભ લઈ શકે છે. ડ્રોન મિત્રો 20 એકર વિસ્તારમાં ખાતર અને દવાનો છંટકાવ પણ કરી શકે છે. જો મિત્રો તમે આ ડ્રોન ખરીદવા ઈચ્છુક હોય તો મિત્રો તમને સરકાર તરફથી 75% સબસિડી પણ આપવામાં આવશે. ત્યારબાદના મોટા ખેડૂત સમાચારની વાત કરીએ તો મિત્રો ગીર સોમનાથના મિતિયાજ ગામના ખેડૂતો નકલી ખાતરનો ભોગ બન્યા છે. ઘઉંની વાવણી સમયે મિત્રો ખેડૂતોએ ઉના તાલુકાના તડ ગામના ખાનગી એગ્રોમાંથી DAP ખાતર ખરીદ્યું હતું.
જે મિત્રો ખાતર નકલી હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આશરે મિત્રો 100 વીઘાથી વધારે જમીનમાં નકલી ખાતરના કારણે ઘઉંના પાકને અસર થઈ છે અને ખેડૂતોને મિત્રો ભારે નુકસાની વેઠવી પડી છે. આ મામલે મિત્રો કિસાન એકતા સમિતિએ જણાવ્યું હતું કે ઘઉંની વાવણીના સમયે કોડીનાર પંથકમાં ખાતરની તીવ્ર અછત હોવાથી અનેક ખેડૂતોએ જ્યાંથી ખાતર મળ્યું તે ખરીદી અને વાવણી કરી હતી. જે પૈકી મિત્રો મિતિયાજ ગામના 20 થી 25 ખેડૂતોએ તડ ગામના એગ્રોમાંથી ડીએપી ખાતર ખરીદીને વાવણી કરી હતી. ખેડૂતોના મિત્રો ઘઉંના પાકને નિષ્ફળ ગયા છે. ખેડૂતોને મિત્રો પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે અને આ બાબતે મિત્રો કિસાન એકતા સમિતિ દ્વારા ખેતી નિયામકની અધિકારી ગીર સોમનાથને પત્ર લખીને યોગ્ય તપાસની માંગ કરાય છે. આ સાથે જ મિત્રો ખેડૂતોને વળતર આપવું જોઈએ તેવી પણ મિત્રો માંગણી કરવામાં આવી રહી છે.